નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિર યુટ્યુબ ચેનલમાં નાયક તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી એની અંદર પાઠ આપેલો છે જે આપણે આગળ ભણી ચૂક્યા છીએ, બરાબર, યાતાયાત. તો એની અંદર જે આપણે ભણી ચૂક્યા આગળના વિડિયોની અંદર, તો એનું થોડુંક આપણે જે આ વિડિયોની અંદર પાઠ પૂર્ણ કરીશું અને એના કેટલા પ્રશ્નો છે એ પણ આપણે સોલ્વ કરવાના છે. તો યાતાયાત એટલે કે વાહન વ્યવહાર, બરાબર. તો ગયા વિડિયોની અંદર પણ આપણે વાત કરેલી કે વાહન વ્યવહાર એટલે શું. તો એક જગ્યાએથી બીજા જગ્યાએ જે મુસાફરી જે સાધનનો ઉપયોગ કરે છે, જેમ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ ઘણા બધા સાધનો છે અને ઘણા બધા માર્ગો પણ હોય છે, બરાબર, જે આપણે આગળના વિડિયોની અંદર જોઈ ગયા. જેમ કે હવાઈ માર્ગ છે, સડક માર્ગ છે, બરાબર, પછી સરસ રેલ માર્ગ છે. તો આ બધા આપણા શું છે, માર્ગો આપેલા છે, એની અંદર જુદા જુદા સાધનો ચાલે છે. તો સડક માર્ગની અંદર આપણે જોયું હતું કે બસ છે, રિક્ષા છે, બરાબર, પછી ટ્રક છે, પછી સાયકલ છે, બાઇક છે. વેરી ગુડ. તો આ બધા સાધનો છે સડક માર્ગના છે. જ્યારે હવાઈ માર્ગની અંદર હેલિકોપ્ટર, વિમાન, સરસ, પછી આ બધા સાધનો છે એ કેના છે વિદ્યાર્થી મિત્રો? હવાઈમાં. વેરી ગુડ. તો એવી જ રીતે જળ માર્ગ છે. તો જળ માર્ગની અંદર જહાજ છે, હોડી છે, એનો પણ ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. પછી આપણે રેલ માર્ગ. તો રેલ માર્ગની અંદર રેલગાડી છે, બરાબર, ટ્રેન, એને આપણે ટ્રેન તરીકે પણ ઓળખીએ છીએ. તો એ ટ્રેનનો પણ ઉપયોગ કરવામાં આવે છે મુસાફરી કરવા માટે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાનની હેરાફેરી કરવા માટે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પછી આપણે એ વિડિયોની અંદર એ પણ જોયું કે ટુ વ્હીલર એટલે કે બે પૈડાવાળા સાધનો કયા છે, પછી ત્રણ પૈડાવાળા સાધનો કયા છે, અને ચારથી વધારે, બરોબર, ચારથી વધારે અથવા તો ચાર પૈડાવાળા કયા છે, એ બધું આપણે જોયું હતું. તો એવી રીતે આપણા યાતાયાત વાહન વ્યવહારમાં જે આપણે ઉપયોગ કરીએ છીએ એના વિશે તો ભણી ચૂક્યા છીએ, પણ એનો અહીંયા સ્વાધ્યાય આપેલું છે, બરાબર, જે હું તમને લખાવું છું અને તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ તમારે લખવાનું છે. સાથે સાથે તમારે જે ટીક માર્ક કરવાનું હશે એ પણ તમારે ટીક કરવાનું છે, અને જેથી તમે એ આખું સ્વાધ્યાય તમારે લખાઈ જાય, બરાબર. પછી તમારે ગૃહ કાર્ય તરીકે હોમવર્ક તરીકે લખીને મોકલવાનું રહેશે. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 5 છે, બરાબર, એમાં સ્વાધ્યાય આપેલું છે. प्रश्न ये है कि तुम किस प्रकार जाते हो, बराबर. तुम किस प्रकार जाते हो એટલે આપણે જ્યાં પણ જવું હોય તો કેવી રીતે જઈએ છીએ. તો અહીંયા એક થોડુંક આપ્યું છે કે મામા કે ઘર. एक वाक्य आप्યું છે અહીંયા, मामा के घर. એને આપણે પૂર્ણ કરવાનું છે કે मामा के घर तुम किस तरीके जाते हो, प्रकार से जाते हो. तो मैं मामा के घर रेल द्वारा जाता हूं. बराबर, આવી રીતે પણ તમારે લખવાનું છે. બીજો છે સિનેમા देखने. सिनेमा એટલે मूवी देखने के लिए तुम किस प्रकार जाते हो. तो मैं सिनेमा देखने के लिए रिक्शा द्वारा जाता हूं. ત્રીજું છે સ્કૂલ.
स्कूल, तो स्कूल में हम किस तरीके से जाते हैं, तो मैं स्कूल में बस द्वारा जाता हूं। आवड़े विद्यार्थी मित्रों, आ તમે તમારી જાતે લખી શકો છો। બીજું છે बाजार, तो बाजार में हम किस तरीके से जाते हैं, तो मैं बाजार में पैदल એટલે કે ચાલીને, बराबर, पैदल जाता हूं। तो आज है તમારે લખી નાખજો વિદ્યાર્થી મિત્રો। હવે એમાં બીજો પ્રશ્ન છે કે तुम इनमें से किसकी सवारी की है, अगर हाँ तो राइट करना है, यानी कि राइट करना है, अगर ना तो हमको दो निशानी यहाँ पे दी गई है, राइट करना है और ऐसे दो निशानी की गई है, तो दो निशानी मतलब कि जिसमें हमने सवारी की है उसमें अगर की है तो राइट करना है, अगर नहीं की है तो ऐसी निशानी, गलत की निशानी करनी है। तो यहाँ पे चित्र दिया गया हुआ है, हमारे जो आपके पास पाठ्य पुस्तक है तो उनमें से आप देख सकते हो। पहला चित्र है घोड़ा गाड़ी का चित्र है, तो उनमें से मैंने सवारी की है और मैंने सवारी नहीं की है। दो आपको यहाँ पे बॉक्स दिए गए हैं, उनमें से जो सच्चा है, मतलब जो सवारी आपने की है तो यहाँ पे राइट करना है, अगर नहीं की है तो उसमें कुछ भी करना नहीं है, ठीक है। तो यहाँ पे पता चल जाता है कि घोड़ा गाड़ी दी गई है पहले निशान में, तो मैंने सवारी की है और मैंने सवारी नहीं की है। पहले चित्र છે घोड़ा गाड़ी, तो એની અંદર मैंने सवारी की है तो उसमें राइट करना है, अगर आपने जो हाथ की है तो। और दूसरा है कार, तो कार में भी हमने सवारी की है। फिर ये बैलगाड़ी, सॉरी ऊंट गाड़ी है, तो ऊंट गाड़ी में हमने सवारी नहीं की है, मैंने सवारी नहीं की है, तो वहां पे गलत करना है। फिर यहाँ पे लिखा है चौथा है हमारा बैलगाड़ी, तो बैलगाड़ी में भी हमने सवारी की है तो राइट करना है। फिर रेलगाड़ी है लास्ट में, तो हमने उसमें भी सवारी की है। तो ऐसा हम एक चित्र दिया होगा अगर परीक्षा में यानी कि एग्जाम में, तो आप लिख सकते हो। और इसी तरीके से जो कोष्टक दिया हुआ है, तो उसी तरीके से दूसरा भी एक कोष्टक पेज नंबर 6 में दिया हुआ है कि पढ़िए, समझिए और राइट यानी कि सच्चा निशान लगाइए कि टिकट किस में लगता है, पैसा किस में लगता है और मुफ्त में किस में जा सकते हैं। देखो यहाँ पे सवारी लिखी है, फिर टिकट लगेगा और पैसा लगेगा और लास्ट में मुफ्त, यानी कि पैसा भी नहीं और टिकट भी नहीं।
તમારી પાસે જો પાઠ્યપુસ્તક હોય તો તમે એની અંદર ચિત્ર જોઈને ટીક કરી શકો છો અને ચિત્ર નથી દોર્યું એટલા માટે મેં નંબર આપેલા છે તો પહેલું છે ઘોડાગાડી તો વિદ્યાર્થી મિત્રો ઘોડાગાડીની અંદર ટિકિટ લાગે છે ના પૈસા લાગે છે તો હા અને મુફ્તમાં આપણે લઈ જાય છે તો ના તો આપણે રાઈટ સીમાં કરવાનું છે पैसा लागे छे एमा पैसा लगेगा दूसरा है हमारा चित्र कार मोटर कार की गई है तो उसमें हमको टिकट लगती है मोटर कार में बैठने के लिए हम टिकट लेते हैं नहीं तो पैसा लगता है हाँ तो उसमें हमको राइड करना है तो मुफ्त में तो नहीं ले जाता तो उसमें कुछ भी नहीं करना है फिर ऊंट गाड़ी यहाँ पे ऊंट चित्र दिया गया है तो उसमें टिकट लगेगा नहीं ऐसा लगेगा नहीं उसमें हम मुफ्त भी मुसाफिरी कर सकते हैं फिर बैलगाड़ी तो बैलगाड़ी में टिकट लगता है नहीं लगता है फिर पैसा लगता है नहीं लगता है तो हम उसमें भी मुफ्त में जा सकते हैं फिर रेलगाड़ी है तो रेलगाड़ी में टिकट लगता है विद्यार्थी मित्रों हाँ तो उसमें हम राइड करेंगे तो उसमें पैसा भी लगता है लेकिन वो टिकट हम लेते हैं इसलिए टिकट में मैंने राइट किया है तो इस तरीके से आप अपनी नोट में राइट कर देना और लिख देना और आपको होमवर्क में लिखने का है फिर हम गृह कार्य भेजने का है फिर एक चित्र दिया हुआ है उनको हमको पहचानना है उसका नाम लिखना है पहला चित्र है कमल आपको आंसर लिखना है मैंने यहाँ पे नंबर दिया है दूसरा है मोगरा तीसरा है गुड़हल और चौथा है गुलाब तो ऐसा आपको चित्र के नीचे लिख देना है फिर यहाँ पे पेज नंबर 7 पे देखिए एक चित्र दिया हुआ है 6 नंबर तक चित्र दिए गए हैं ठीक है निम्नलिखित चित्रों से आधार पर कहानी लिखी है हमको कहानी लिखने हैं तो पहले चित्र में क्या कह रहा है दूसरा चित्र में क्या कह रहा है ऐसी हमको एक कहानी लिखनी है तो आपको वो कहानी पता है वो गोवाल की कहानी है जो बाघ आया वो झूठ बोलता है लेकिन एक बार सच्ची बार आ जाता है बाघ और शेर आया चिल्लाता है ठीक है तो उसकी जो भेड़ बकरिया है उसको खा जाता है फिर गांव वाले हैं वो आते नहीं है ये तो अभी झूठ बोल रहा है हमको अभी नहीं जाना है तो इसी हमको एक कहानी बनानी है तो अपने आप से आप लिख सकते हो ये हमको आप नोट कर लीजिए अभी हमको पेज नंबर 8 पे देखिए उसमें छठा क्वेश्चन है मातृभाषा में अनुवाद कीजिए मतलब जो हमको हिंदी में दिया हुआ है उसको हमको गुजराती करना है तो पहला है कमल उत्तर जवाब લખું છું તમારે ડાયરેક્ટ જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે કે કમલ हमारा રાષ્ટ્રીય ફૂલ है તો એનું ગુજરાતી શું થશે કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે बीजा बात मधुमक्खियां फूल पर बैठती है तो एનું ગુજરાતી શું થશે મધમાખી ફૂલ પર બેસે છે મધમાખી ફૂલ પર
બેસે છે. ત્રીજું છે મુझे बैलगाड़ी में बैठना पसंद है. તો એનો ગુજરાતી શું થશે? મને બળદગાડામાં બેસવાનું ગમે છે. મને બળદગાડામાં બેસવાનું ગમે છે. ચોથું ऑटो रिक्शा के 3 पहिए होते हैं. ऑटो रिक्शा એટલે કે રિક્ષા, બરોબર? એને કેટલા પૈડા હોય છે? 3 पहिए होते हैं. તો રિક્ષામાં 3 પૈડા હોય છે. રિક્ષામાં 3 પૈડા હોય છે. બરોબર? આપણે એનું ગુજરાતી કર્યું છે. હવે કેટલાક તમને શબ્દ લગાવું છું, જે તમે લખી લેજો. તો એનું ગુજરાતી છે એનું આપણે હિન્દી કરેલું છે. લખી નાખજો તમે પણ સાથે સાથે. रिक्शा तो रिक्शा, ट्रेन ट्रेन, विमान तो विमान, स्टीमर स्टीमर, बड़दगाड़ू तो बैलगाड़ी, घोड़ागाड़ी तो इन्हें टांगा પણ કહેવામાં આવે છે અથવા તો ઘોડાગાડી પણ કહેવાય છે. પછી બસ તો એને બસ જ કહેવામાં આવે છે. પછી जहाज, उसको जहाज बोला जाता है. गाड़ी तो कार, ऊंट गाड़ी तो उसको ऊंट गाड़ी बोलते हैं. आज शब्द છે વિદ્યાર્થી મિત્રો તમે લખી નાખજો, બરોબર? અને તમારે યાદ રાખવાનું છે કે હિન્દીમાં એને કેવી રીતે લખાય. તો અહીંયા આપણો જે પાઠ છે યાતાયાત એ આપણે આ વિડિયોની અંદર પૂર્ણ કરેલ છે. અને ગૃહ કાર્ય તરીકે તમારે જે શબ્દ છે ખાલી જગ્યા છે જે મેં તમને લખાયું છે એ તમારે લખીને હોમવર્ક તરીકે મોકલવાનું રહેશે ગ્રુપની અંદર. અને આ જે છે લખાયા છે શબ્દો એ પણ તમારે યાદ